કાજુ કતરીનો ફોન આવ્યો. ખબર પડતી હતી હજુ ઈ છોકરાની ઉંમર કે એટલી બધી નથી ને, જોઈ તો જન્મ તારીખનો દાખલો નાખી દો. ના એવું નથી બેન, પણ હવે થઈ ગયું તે થઈ ગયું, હવે શું કરવાનું એમાં. બરાબર, તો એની બિચારા એટલી સજા કાપી, આટલું બધું કર્યું એ છોકરાએ, એની ઇજ્જત ગઈ, એટલે એનો બિચારા ઘર બહાર થી બચારો દૂર રહ્યો, એટલું જેલ કાપી એને, તો આ બધું વસ્તુ ખોટી પડે ને. તમને એટલી કોઈ થોડીક દયા ના આવી કે અમારી દીકરીની ઇજ્જત જાય આની અંદર? જાય દયા આવી ને બેન, દયા આવી એટલે તો કીધું. કોઈ પણ છોકરા હોય, હાલો બેવની ભૂલ હોય, એકની ના હોય. અમારી બેન તમને રિક્વેસ્ટ, તાલી કોઈ દિવસ એક હાથે પડે એમ મને કયો. હાલો બેન મને બી ખબર છે કે બે તાલી એક હાથથી ના પડે. હા, ભૂલ બેવથી થઈ હતી તો બેવને કહેવાનું હોય, આજે એકને ના કહેવાનું હોય. અમે અમારી બેબીને નહીં કીધું, અમે બેબીને ઘણું સમજાયું બેન. હા, અમે અમારી બેબીને એટલું સમજાયું ને, તમે ના માનો. અમે કેવી રીતે દિવસ કાઢ્યા હતા અમને ખબર. અરે કાજુ કતરીનો ફોન આવ્યો. હા બોલો બોલો કાજુ કતરી ભાઈ. તમે ઈજ ને પાકિસ્તાન માંથી ભાગીને આવ્યા હતા, હિન્દુસ્તાનમાં ઘુસામણીઓ કર્યું, ઈ તમે પોતે ને? હા સાચું સાચું. આ તો ઇન્દિરા ગાંધીએ તમને રહેવા દીધા, ત્યારે જો તમારી ગાંડ ઉપર લાત મારીને કાઢ્યા હોત ને ઇન્ડિયા માંથી, હિન્દુસ્તાન માંથી, તો તમે આજે હિન્દુસ્તાનમાં કહેવાય ને એક હિન્દુના દીકરાને, નિર્દોષ દીકરાને તમે ફસાયો ન હોતો. પણ જો કાજુ કતરી ભાઈ, બિઝનેસમેન તો તમને માની ગયો. તમે તો બિઝનેસમેન છો, પણ તમારી દીકરીને અત્યારથી બિઝનેસમાં ઉતારી દીધી. સાચું સાચું, તમે અત્યારથી તમારી દીકરી બિઝનેસમેન બનાવી દીધી હો, બાકી કોકના દીકરાને ફસાવીને. હે અલા ભાઈ, તમે ભાઈ બેન નો કરો. આ તો સાચું કેજો, તમે તમારી દીકરીની ઇજ્જત બતાવવા માટે ભાઈ બેન ના શબ્દને તમે બરબાદ કરી રહ્યા છો ને. ભાઈ બેન ના પવિત્ર રિશ્તાને કાજુ કતરી ભાઈ આમ બરબાદ ન કરે. આમ કોઈ પબ્લિક ગાંડો નથી કે તમે એમ કહો ભાઈ બેન, તો પછી આજે તમે ગામમાં એમ કહો કે ભાઈ બેન કરીને સંબંધ બનાવ્યો હતો, કોણ માને? આવું ખોટું રહેવા. તમે ઇંગ્રાજ માને બહુ માનો છો ને, પાકિસ્તાન થી આવ્યા હોય તો ઇંગ્રાજ માને માનવું જ પડે. હિન્દુસ્તાન ની દેવી છે વાલા, તો એના હમ કઈ કેજો. કોને મહિના બે કર સાચું કીધું? સાચું કો, તને તારી માના હમ છે સાચું કે? અલા સાચું કે યાર. અલા અરે બીવો માં, તો પ્રેમ ભર્યો ફોન કર્યો છે, ડરો નહીં. પુરાવો હોય તો મોકલી દો, બાકી હવે માર્કેટમાં બોલતો ને હો, નાગો કરીને દોડાવી. હા કોને શીખડાયું તું? ભંગારે. અરે ભંગાર નું સત્યાનાશ જાય. ઓલો લાલો ને વિશ્વાસોની તાર હારે છે ને, હિંમતનગર માં કઈ હોટલ વાળો કણા આચવે જો. અમને તો ખબર જ છે, પણ કાજુ કતરી ભાઈ તમે કયો તો વધારે ગમે. આવી રીતના સાના માના પીઠ પાછળ સપોર્ટ ન લેવાય, સમજો? મરદાની ગળે હાંપો હોય. તમે તો એવું કેતા હતા કે એના ઘરે આવીને પગ પકડી લઉં, માફી માંગી લઉં, ફલાણું કરી લઉં, ઢીકણું કરી લઉં. ક્યાં ગયા? રેકોર્ડિંગ કાલે છે ને? અરે રેકોર્ડિંગ કાલ મૂકું ભાઈ, તમારા હું તાર બાયડી ના હમ કાલ બસ પાકું કાજુ કતરી ભાઈ. હા, અને કાજુ કતરી ભાઈ આ તો મારે કહેવાય નહીં, નાનપણે દોઢું ન થવાય, પણ તમને કહું છું કે સાચું કહું, આ જમાનો બહુ ખરાબ છે. તમારે તમારી સોડીને 16 વર્ષની હતી ફોન દેવાય હાથમાં, નાચાવાય, ટિકટોક માં નચાવાય, ઇન્સ્ટાગ્રામ માં આઈડી બનાવડાવાય. સાચું કેજો. અને સમજો હવે ભાઈ બેન ના સંબંધ ન કરતા તમારી દીકરી તમે એવા સંસ્કાર આપ્યા, ભાઈયાર ચાલુ થઈ જવાના. હે ભાઈયાર ચાલુ થઈ જવાના એવા સંસ્કાર? એ તો બધું પાકિસ્તાનમાં હાલે, ઇન્ડિયામાં નો હાલે. ઇન્ડિયામાં તો ભાઈ બેન નો સંબંધ એટલે પવિત્ર નાતો છે વાલા. એકવાર બેન કહી દીધી હોય ને તો કપાઈ જાય તો એના ઉપર ખરાબ દ્રષ્ટિ ન કરે હો. તમે કદાચ પાકિસ્તાન થી આવ્યા છો તો હોય તો કદાચ બોલતું હોય હો, કદાચ બાપ દાદા નું ચોપડા કદાચ જોડાઈ લેજો. પાકિસ્તાની ઘૂસણખોર. હા બોલ સોલા યાર કેવું પડે યાર, તમે પાકિસ્તાન થી આવ્યા છો, કોટામાં રોકાડા. અરે આ બધું ઠીક, આ બધું સાઈકલ વાત છે, પણ બીજું બોલો. પણ આ બધું રેવા દો. તમે આવો, તમારી સોડીના કારનામાં જોવાય મને કોણ બતાવું, બાકી બીજી બધી પાકા પોતારી રેવા દો. હું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ, ફલાણું કરી નાખીશ, ઢીકણું કરી નાખીશ ને એમ. બરાબર? 2 કરોડ માંગ્યા હોય ને જેને પૂરાવા મૂકી દે ને એટલે વાલા મજા આવે.
અને તારી છોકરી નાની કરીને તું કોર્ટમાં એકેય પ્રૂફ તે સાબિત નથી કર્યું. તે તારું મૌખિક જ આંક્યું છે અને જે કોર્ટની અંદર વાંચ્યું ને મેં બધું એની અંદર તો પોલીસ પ્રશાસને તેમ કીધું કે અમે લોકો કોઈ પ્રૂફ રજૂ નથી કરી શક્યા. પોલીસ પ્રશાસને કોઈ પ્રૂફ રજૂ નથી કર્યા, નથી તે પ્રૂફ રજૂ નથી કર્યા. ત્યારે છોકરો નિર્દોષ છૂટ્યો છે. અને હવે બકા હું તને તારી માના હમ આપું છું. તારી પાસે જે પુરાવા હોય ને દીકરાના, અને જો દીકરો બેન કેતો હોય ને તો તું મને પુરાવા આપી દે, દીકરાને તારે ઘરે લઈને આવું, બસ તારે માફી મંગાવડાવું, બસ. હું જોડું લઈને મોઢે માફી માંગીશ ને દીકરાને કઈશ માંગશે, બસ. પણ આવા ભાઈ બહેન ના પવિત્ર રિશ્તાનો સંબંધ ખરાબ ન કરવાલા. મને બહુ દુઃખ થાય, બસ તારા હબ. હા, આવી રીતના એમ નહીં ભાઈ, તમે એમ કહો છો કે એના બાપાને કોઈ મને મળવા નહોતો એમ, પણ એના પપ્પા તો હવે અહીંયા હયાત નથી. એટલે તને એમ કે હું ગમે તે બોલી એટલે મારી ફાકા પોતદારી હાલશે એમ? હે, તારા ટાટિયા પકડ્યા, તારા પગ પકડ્યા ઈ બાપે, અને તે જેને મરવા મજબૂર કર્યો તો કેતો તો ને છૂટવા નહીં દો. તારો બાપ નિર્દોષ છૂટ્યો, જવાબ દે, જવાબ દે. અને સમજો હવે તારી તાકાત હોય ને ત્યાં લગાવી લેજે ભાઈ, હો લગાવી લેજે. તારા ભંગાર નો સપોર્ટ લઈ લે, ઓલા લંડ બકેટ નો લઈ લે, લીટી પીટી નો લઈ લે. હા, અમને કાઈ વાંધો નથી. એ લીટી પીટી તો સાબિત કરી દીધું કે ખોટીના પેટના હારે જોઈ. કીર્તિ પટેલ સમજો એકલી મરદાની, હો સિંહણ એની માને એકલી જોઈ, અને હંમેશા સત્ય તરફ જ હોય. એનો ગર્વ રહેશે. મને કદાચ હું મરી જાઉં ને તો એ વાતનો ગર્વ રહેશે. મને તો રહેશે, પણ આ દુનિયા ને રહેશે. હો એટલે કાજુ કતરી પર માફ કરજો, નાના મોટે મોટી વાત તો ન કરે, પણ જયારે દીકરીનો વાક હોય ને ત્યારે દીકરીને ઘરમાં પૂરી કદાચ 2 લાખ મારી લોન પૂરી દો ને ધમકાઈ નાખો ને તો એ હાલે. જયારે પોતાના સિક્કાનો વાક હોય ને, હે કાજુ કતરી ભાઈ, ત્યારે કોકના છોકરાને વઢવા ન જવાય, કોકના છોકરાને મારવા ન જવાય, કોકના છોકરાને જેલમાં ન પુરાવાય, કોકના છોકરાના બાપનો જીવ ન લેવાય. સમજો? એટલે પોતાની દીકરીનો વાક હોય ને ત્યારે પોતાની દીકરીને પૂરી દેવાય, ઘરમાં ગાલી દેવાય. મોબાઈલ હજુ તો હાથમાં આપે તો હજુ 16 વર્ષની ઉંમર એટલા હતા તો કેટલા હશે? હે ભાઈ, એક હાથે કતરી ગઈ હાથે કોણ હે એ લીંબુડા જેવડી કેટલા હશે? કેવો શોખ છે તારી! રામ 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 રામ. હવે જો કાંઈ તને કહું છું, ભાઈ બેન નો કરતો વાલા. ભાઈ બેન ના પવિત્ર સંબંધને હિન્દુસ્તાનના તું બરબાદ રમો ખરાબ ન કરતો. તું પાકિસ્તાની છું, પાકિસ્તાન થી આવેલો ભગડું ઘૂસણખોરી. આ તો અમારા ઇન્દિરા ગાંધીની થોડી ભૂલ થઈ ગઈ, તમને કેવા દીધા. કાયદા હોત ને ત્યારે કાંડ ઉપર લાત મારીને આજે અમારા દીકરાને ભોગવવું ન પડે, એના બાપને જીવ ન દેવો પડે. હેલો, હા બોલો બોલો. હે શું કરવાનું છે? એક્સપોઝ કરવાનું છે. વ્યક્તિ નિર્દોષ હતો એમ, એ વ્યક્તિ નિર્દોષ હતો એમ એક્સપોઝ કરવાનું છે એમ. તમને ખબર 6 મહિના પહેલા 6 મહિના થઈ ગયા ને હવે ચુકાદો આવ્યો એના. તમને ખ્યાલ જ હશે, કેસ લડતા તો નથી ખબર? એ વ્યક્તિની જયારે ઇજ્જત ગઈ, એના પપ્પા એક્સપાયર થઈ ગયા, બરાબર, તો હવે એની ઇજ્જત ગઈ છે. એ સામેવાળા વ્યક્તિએ કીધું ન કીધું 2 નંબરની વાત છે. શું હતું તો? એમ નહીં, આ તો બધું નોર્મલ છે. લવ લફડું આ તે ગમે તે નોર્મલ છે. તમે એને સમજાયું વસ્તુ અલગ છે, પણ આજે એની જિંદગી બગડી ગઈ ને. પણ એ ઉંમર જ એવી છે, એમ કહું છું, એ ઉંમર જ એવી છે. એની વાત નથી, બરાબર. વાક તો બેવ નો કહેવાય. ચલો, રિદ્ધિ નો વાક કહેવાય, એનો વાક કહેવાય. હાલો, હા, પણ એમ કહું છું, હું એમ કહું છું,
તમને એમ નહીં, તમને ખબર હતી ટ્યુશન માંથી રિદ્ધિ બોલાવતી હતી એમ જબરદસ્તી મળવા માટે? એ વસ્તુની બધી ખબર છે? ના 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 ના, એ વાત તો ખોટી પડે. રિદ્ધિને તમારે પૂછવાનું. જે વ્યક્તિની ઇજ્જત ગઈ છે, બરાબર, નથી તો કઈ કરવાનું. જે વ્યક્તિ નિર્દોષ છે એ માટેનું જાહેર કરવાનું. વાક શું હતો? વાક તો બંનેનો હતો. હા, એ તો તમને ખ્યાલ છે. કોકના ન્યાય માટે લડવું તો તમને ખબર છે. સંબંધ નહીં હોય તો સંબંધમાં કેવું છે ખબર છે? સંબંધમાં મારો સગો બાપ હોય ને તો એનું ખોટો હોય તો એને એ વસ્તુ તો કહું જ છે કે ભાઈ પપ્પા તમે અહીંયા ખોટા છો. તો એમને છોકરાનું ભવિષ્ય નહીં, છોકરીનું ભવિષ્ય ભવિષ્ય કહેવાય, તો છોકરાનું નહીં. હા, તો એમ નહીં, તો પછી તમારે આવી રીતના એને સમજાવો તો પ્રેમથી, બરાબર, એ સમજી જાત, બરાબર. પણ આવી રીતના એને પોસ્કો હેઠળ એને આ બધી કલમો લગાવી એને મામાને ફસાવ્યા બધાને. પણ એ જનરેશન કહેવાય ને, અત્યારની જનરેશન જ એવી છે કે કદાચ કોઈ પણ પ્રેમ પ્રકરણ હોય તો ન સમજે, એને સમજાવવાનો હોય. પણ ત્યારે એની ઉંમર નથી ને, ત્યારે એની ઉંમર એટલી નથી. વાંધો નહીં. હા, તો એ બી નાનો જ હતો ને, એને ક્યાં ખબર પડતી હતી હજુ? છોકરાની ઉંમર એટલી બધી નથી ને, જોઈ તો જન્મ તારીખનો દાખલો નાખી દો. બરાબર, તો બિચારા એટલી સજા કાપી, આટલું બધું કર્યું એ છોકરાએ, એની ઇજ્જત ગઈ, એટલે એને બિચારા ઘર બહાર થી બચારો દૂર રહ્યો, એટલું જેલ કાપી એને. તો આ બધું વસ્તુ ખોટી પડે ને? તમને એટલી કોઈ થોડીક દયા ના કે અમારી દીકરીની ઇજ્જત જાય આની અંદર? કોઈ પણ છોકરા હોય, હાલો બેયની ભૂલ હોય, એકની ના હોય. તાલી કોઈ દિવસ એકાથે પડે એમ મને કયો? હાલો, હા, ભૂલ બેવથી થઈ હતી તો બેવને કહેવાનું હોય, આજે એકને ના કહેવાનું હોય. હા, બધી વાત સાચી છે, પણ આજે તો એ વ્યક્તિ તો ભોયગું, પછી નિર્દોષ છૂટ્યો ને આજે. નહીં, નામ લેવાનું સવાલ નહીં. જે વસ્તુ વ્યક્તિ ભોયગું ને એ મહત્વનું છે. વગર વાકે જે વ્યક્તિ ભોયગું ને એ જોવાનું. વાક તો પ્રેમ પ્રકરણ નો હતો ને, તો પ્રેમ તો કોઈ પણ ગમે ત્યારે થઈ જાય. હાલો, હું છું તો મને થઈ જાય કદાચ. પણ એવું કોઈ એવો ધર્મ ને કાસ્ટ જોઈને જો પ્રેમ કરતા હોય ને, હા, પણ તો એને પ્રેમથી સમજાવવાનું હોય. આનું કોઈ પણ નિવારણ પ્રેમથી લાવવાનું હોય. કેસ કબાડાથી તમે તો કઈ વાંધો નહીં, રૂબરૂ મળીએ. એને બધું જ મને કીધું, પણ રિદ્ધિ નહોતી સમજતી. હવે ક્યાંથી પ્રોબ્લેમ હોય? જે સજા એને કાપવા નથી કાપી ને, કે તમને થોડો પ્રોબ્લેમ હોય? પ્રોબ્લેમ તો એને પડ્યો છે ને. એમની તમારી છોકરીની તમને ભવિષ્યની પડી છે, કોકના દીકરાનું ભવિષ્ય ન હોય? એનું કોઈ ભવિષ્ય નતું, એનું ભવિષ્ય તો બગડી જ ગયું ને ઓલરેડી. માફી